હાય એવરીવન, હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. ખુશ્બુ ગિરીશચંદ્ર પરીખનો આ વિડીયો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને પેમેન્ટ એકાઉન્ટમાં આપવાનું ભૂલતા નહીં. ચલો જીપીએસસી, યુપીએસસી, યુડબ્લ્યુસીમાં ટેટમાં નવા સવાલોની જાણકારી મેળવીએ. કોર્ટ રૂમ સૌથી પહેલાં કોને બનાવ્યું હતું? કોર્ટ રૂમમાં જે કઠેરા હોય, કઠેરાનું નામ કોને પાડ્યું હતું? કઠેરાની લંબાઈ, ઊંચાઈ, પહોળાઈ કોને નક્કી કરી હતી? કેવી રીતે બનાવવામાં આવે છે? ડિઝાઇન કોને નક્કી કરી હતી? એ ડિઝાઇનનો મતલબ શું છે? જજ માટે, કેદી હોય તેના માટે, નાગરિક બેસે તેના માટે. રજિસ્ટરો કેટલા હોય છે? કેટલા રૂપિયા મળે અને કેટલા રૂપિયા લેવાના હોય અને આપવાના હોય? ટાઈપરાઇટર માટે અલગ વ્યવસ્થા હોય તો એના માટેની જગ્યા કોને નક્કી કરી છે? ટેબલ, ખુરશીનું માપનું શું મહત્ત્વ હોય છે? જે હથોડો મારતા હોય તેનું મહત્ત્વ શું હોય છે? જે ડેસ્ક હોય છે જજની, તેની પ્રાપ્તિ કેટલા રૂપિયામાં થઈ હોય છે? ટોટલ પેમેન્ટ અકાઉન્ટ કેટલું મળતું હોય છે તે જણાવજો. મને પૈસા આપવાનું ભૂલતા નહીં. ટેક કેર, બાય, જય શ્રી કૃષ્ણ. જીપીએસસી, યુપીએસસી, યુડબ્લ્યુસીમાં આ પ્રશ્નો પૂછાય છે. ટેક કેર.